જ્યારે તમે કન્ટિન્યુ કચરાને ડસ્ટબિનમાં ફેંકો છો અને એક ટાઈમ એવો પણ આવે છે કે તે ડસ્ટબિન ફૂલ થઈ જાય છે અને પછી તમારે તે ડસ્ટબિનને ખાલી કરવી પડે છે, તો જ ન્યૂ કચરો અંદર એડ થશે ને. તો તેવી જ રીતે તમારું આ જે મન છે, શરીર છે, આ શરીરની અંદર અનહેલ્ધી, પ્રોસેસ, રિફાઇન્ડ, સ્ટ્રીટ ફૂડ કે જંક ફૂડ અને સ્પાઇસી ફૂડ તમે જે ડેઈલી અંદર એન્ટર કરો છો ને, કે જે લાંબા સમય સુધી તમારા આંતરડામાં રહે છે, જ્યારે તે ફૂડ બહાર નીકળે તે પહેલાં જ તમે ન્યૂ કોઈ ફૂડ અનહેલ્ધી, જે બોડી માટે સારું નથી, એને એન્ટર કરો છો, તો તેના લીધે લાંબા સમય સુધી આ આંતરડામાં જે ફૂડ રહેશે તો આંતરડા પ્રોપર રીતે વર્ક નહીં કરે, તો પછી કબજિયાત, બ્લોટિંગ, ગેસ અને એનાથી શરીરની બીજી બીમારી પણ થવાના ચાન્સ રહે છે. અને તમને ખબર છે આ ગટ છે ને, એને બોડીનું સેકન્ડ બ્રેઇન પણ કહેવામાં આવે છે. જ્યારે તમને કોઈ નેગેટિવ ન્યૂઝ આપ્યા કરે છે, અથવા તો તમે તેવા લોકો સાથે રહો છો કે જે નકારાત્મક વાતો કરે છે, અથવા તો તમે ખુદ એવું નેગેટિવ વિચારો છો કે મારાથી આ પોસિબલ નથી, કે જેનાથી તમારી લાઈફમાં તમને સક્સેસ નથી મળતી. આ માઇન્ડની અંદર એંગર, ડિપ્રેશન, ટેન્શન, એન્ઝાયટી અને ફિયર એટલું ભરેલું છે ને કે આ માઇન્ડની અંદર જે રહેલો કચરો છે ને એને પણ સાફ કરવાની જરૂર છે. તો આ જે બોડી અને માઇન્ડના કચરાને સાફ કરવાની જરૂર છે ને, તો તેની ટિપ્સ હું તમને નેક્સ્ટ રીલમાં આપું છું. પણ નેક્સ્ટ રીલ જોવા માટે ફોલો કરવું પડે. અને હા, ઓલવેઝ હસતા રહો અને હેપી રહો.